આપણે જ્યારે જરૂર હોય ત્યારે હંમેશા એમના તરફથી સહકાર મળ્યો છે, એટલે આભાર. અને તમે આજે જે જાહેરાત કરી છે એનું ઋણ હું ભવિષ્યમાં ક્યારેય નહીં ચૂકવી શકું, કેમ કે અમારા વિદ્યાર્થીઓને જો આવી, જો કે ભૂતકાળમાં ઘણા વિદ્યાર્થીઓ મેં તમારી પાસે એવા મોકલ્યા છે, અને ઘણા પીએસઆઈ થઈ ગયા છે, ઘણા વકીલ થઈ ગયા છે, ઘણા કોમ્પિટિટિવ એક્ઝામ આપીને ક્લાર્ક થઈ ગયા છે, કોન્સ્ટેબલમાં ગયા છે, એની એક પણ રૂપિયો ફી તને ચૂકવી નથી મિત્ર. અને એમ છતાંય તું હર હંમેશ અમારા આ કામમાં આવ્યો, એ જ મોટી તારી મૂડી છે. તારો અંતઃકરણપૂર્વક આભાર. અને હવે કાર્યક્રમ પૂર્ણાહુતિ તરફ જાય છે એ પહેલા અભિનય સાથે ગીત લઈને આવે છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. આ ગીતની રજૂઆત કરે છે બારિયા રોશની, મૈડા જલપા. બંને બહેનોને વિનંતી કરું કે અહીંયા આવે. અને ત્યાર પછીની જે કૃતિ છે, ત્યાર પછી કૃતિ નથી પણ એક અહીંથી સિક્રેટ વાત આવી છે, પણ એ આ કાર્યક્રમ પૂરો થાય, કાર્યક્રમ પૂરો શું આ કૃતિ પૂરી થાય ત્યાર પછી એની જાહેરાત છે એ કરું છું. બીજું ગીત कृष्ण कृष्ण देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी। मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी। बंसी बजैया रास रचैया, तारनहार मेरे तुम ही केवैया। तुमसे बड़ा कहाँ कौन कन्हैया। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। परंपार तेरी तू माखन चोर कहावे, भवसागर से सबकी नैया तू ही पार लगावे। भक्तों का सहारा तू बांसुरी वाला, मथुरा के बसैया ओ नंद के लाला। तेरी भक्ति में नाचे सबका भैया। श्री कृष्ण गोविंद, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। આભાર. ખાસ કરીને હવે મારે જે રજૂઆત કરવાની અને બાળદા પરિવારની એક સૂચના આવી છે કે વિદ્યાર્થીઓ સવારે 7 થી લઈ અને રાત્રે આપણે કહીએ ત્યાં સુધી રહી છે, અને મારું કામ સ્ટેજ થી લઈ અને ઘણું બધું મેનેજમેન્ટ કરવાનું છે, પણ હું જે કાર્ય કરું છું
અને ક્યારેય પણ મને નિષ્ફળતા નથી મળી, અને દિવાળીબા હાઈસ્કૂલમાં તો ક્યારેય મને નિષ્ફળતા નથી મળી, એની પાછળનું કોઈ અદ્ભુત રહસ્ય હોય તો એ મારો સ્ટાફ છે. અને જે મારો સ્ટાફ છે એ મારા હાથ પગ છે. તો આ સ્ટાફ વિદ્યાર્થીઓ જ્યારે રસોડામાં હોય ત્યારે એક એક ઉપર નજર રાખી અને વ્યવસ્થિત કામ થાય એની દેખરેખ રાખે છે. તો બાળધા પરિવાર એવું ઈચ્છે છે કે એમનું પણ સ્વાગત થાય. તો હું અહીંયા જે શિક્ષકોની યાદી બોલું છું એ સિન્યુરિટી પ્રમાણે બોલું છું. મેં તમને હમણાં જ કીધું કે દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડી છે એ દરેક વર્ષે તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. એની પાછળનું જો કોઈ રહસ્ય હોય તો ઈ રહસ્ય છે સુભાષભાઈ સોલંકી, કે જે વિદ્યાર્થીઓને અને અમારા પીટી શિક્ષક અને સૌથી જૂનામાં જૂના 2 શિક્ષક જ હવે રહ્યા, બાકી બધા નિવૃત્ત થઈ ગયા. તો એવા સુભાષભાઈ સોલંકીને વિનંતી કરું સ્ટેજ પર આવે, અને ઘનશ્યામભાઈ બાળદાને વિનંતી કરું કે એમને મૂર્તિ આપી અને એમનું સ્વાગત સન્માન કરે. સુભાષભાઈ સોલંકી, બધા સ્ટાફ છે એ તૈયાર રહે. ઘનશ્યામભાઈ બાળદાને વિનંતી કરું કે અહીંયા આવે. સુભાષભાઈ સોલંકીને સન્માન કરશે ઘનશ્યામભાઈ બાળદા. વિદ્યાર્થીઓને વિનંતી તાળીઓના ગડગડાટ. ત્યારબાદ ગણિત શીખવું અને મયંકભાઈ પાસે શીખવું ગાયો ગાવો છે અને હવાની અંદર જે ગાતા હોય અને ગણિત ભણવું જેમની પાસે લાવો છે એવા મયંકભાઈ જોશીને વિનંતી કરું કે સ્ટેજ પર આવે. અને વિનુભાઈ અરજીભાઈ બાળદાને વિનંતી કરું કે એમના દ્વારા ત્યારબાદ યજ્ઞાબેન ચાવડા તૈયાર રહે. પૂજાબેનને વિનંતી કરું કે આપણે ત્યાં નવા શિક્ષક તરીકે આવ્યા, જે 3 વર્ષ પૂરા થાય છે. એમનો વિષય છે સાયકોલોજી. સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન. વિદ્યાર્થીઓની મનોવૃત્તિને જાણી અને અભ્યાસ કરી અને એમના વિશે જોકે 12મા ધોરણના બધા જ શિક્ષકોનું રિઝલ્ટ 100% છે. એમાં સૌથી વધારે માર્ક 51 અને મનોવિજ્ઞાનની અંદર આવે. તો મનોવિજ્ઞાનની અંદર પણ તમને સારું એવું બતાવ્યું છે દિવાળીભાઈ.
શેઠ રાજકોટની અંદર ઓળખિયા સ્કૂલમાં 8 વર્ષ સેવા આપી અને ત્યાં જે સ્કૂલની ફી 50,000 રૂપિયા હોય કમલેશભાઈ. ત્યારબાદ સાહિબભાઈ ઈશાણી 4 વર્ષ તલાટી મંત્રી, 4 વર્ષ પ્રાથમિક શિક્ષક, 4 વર્ષ પીએસઆઈ રહી અને વડી શિક્ષકોમાં વેતાણીયા થાય. વિજ્ઞાન એમનો વિષય છે પણ એટલું બધું એનું બોર્ડ સમજો આનંદ થાય. એવા વેતાણીયા થાય માનભાઈ હવે કંટાળો નહીં આવે. અને કૃતિનું નામ છે રણછોડ રંગીલા. મૈડા માનસી વાઘેલા વિભૂતિ. જીગરના ટુકડા ઠાકર રાખે હસતા મુકડા સંપે હોય અમારો જાણે રામ લખન એ મારા ભાઈઓ છે દિલના ટુકડા ઠાકર રાખે હસતા મુકડા સંપે હોય અમારો એક રામ એક લખન લખન ના કરશો ઝઘડો કરશો ઝઘડો એને બેઠો છે વગડો ના કરશો ઝઘડો એને બેઠો વનો વગડો બે ચાર લુખેટો હારે બાળીને ઓરી ન લેશો ઝઘડો ભલે એકલો પણ એકડો ભલે એકલો પણ એકડો એકડો મરદની માથે હોય તાપ તડકો મરદની માથે હોય તાપ તડકો. છેલ્લી કૃતિ અને 4 જ મિનિટની કૃતિ છે. ગોઠવાઈ જાવ એટલે કયો ત્રીજું.
શામળિયો ને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા એ સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી ને સાકર હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે હે ઝરમર વર હે મેહુલિયો ને વાદળિયું ઘનઘોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે ઝરમર વર હે મેહુલિયો ને વાદળિયું ઘનઘોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા આજે હું 9:30 વાગે અહીંયા ઊભો હતો એટલે એક બેન મને મળી, મને કહે સાહેબ ઓળખો છો? મેં કીધું હું ચહેરાથી બધાને ઓળખી જાઉં. આજથી 14 વર્ષ પહેલા મારી પાસે ભણેલી ગોરલ સાવલિયા એ બેન મળી એટલે 14 વર્ષ પછી પણ મારા વિદ્યાર્થી છે એક બાળધા પરિવારની અંદર પુત્રવધુ તરીકે આવ્યા, એનો પણ મને આજ આનંદ છે. આ બેન મળી તો મને પણ આનંદ થયો. એટલે કામળિયા સાહેબનો એના પરિવારને વિશેષ પરિચય થાય. બીજી વાત કે 2100 રૂપિયા મયુરભાઈ જયંતિભાઈ બાળધા એડવોકેટ નોટરી અને એમના પિતાશ્રી અમારા ટ્રસ્ટી છે, અને જ્યારે આવે ત્યારે આટો મારી અને કાન આમળતા જાય અને કે કામળિયા સાહેબ બધું રેડી હાલવું જોઈએ, એવા જયંતિભાઈ બાળધા તરફથી પણ 2100 રૂપિયા, 500 રૂપિયા હિતેશભાઈ લાલજીભાઈ બાળધા તરફથી, 500 રૂપિયા રમેશભાઈ કોઠારી તરફથી, 500 રૂપિયા વિયાન વિશાલભાઈ બાળધા તરફથી, 1100 રૂપિયા ગોવિંદભાઈ રાદડિયા મોટા જીંદુડા તરફથી, 500 રૂપિયા રંજનબેન અશોકભાઈ લાઠી તરફથી, 500 રૂપિયા રવજીભાઈ કરશનભાઈ બાળધા તરફથી. અત્યારે રાતે 11 વાગ્યે યુકે થી લાઈવ એક ભાઈ કથા જોવે છે, એનું નામ છે અંકુર બાળધા. એને કીધું ફોન કરીને કે 500 રૂપિયા મારા તરફથી. એટલે યુકે ભલે બેઠા હોય પણ એને ગામ પ્રત્યે અને શાળા પ્રત્યે આદર છે એ દેખાય આવે. 2100 રૂપિયા જીવીબેન મંજીભાઈ બાળધા તરફથી. અને અંતમાં કેવું તું ઘણું પણ એક જ મને ગમતી કવિતા સાથે અને બેનો બેઠા છે બાળધા પરિવાર. હું કોઈને સલાહ નથી દેતો પણ બાળધા પરિવારને હું મારો પરિવાર માનું છું, એટલે કે બાળકને ભણાવવા માટે ક્યારેય બે આ કર તે કર અને ફોર્સ થી નો કરતા. એનું તમને ઉદાહરણ આપું કે હું પ્રાથમિક શાળામાં ભણતો, સાહેબ ને કહેતો સાહેબ 6 મહિના થઈ ગયા, 5મું ધોરણ છે, તમે ગણિત નથી કાઢ્યું, તમે અંગ્રેજી નથી કાઢ્યું અને મને કઈક શીખવાડો ગણિત અંગ્રેજી. મને સાહેબ સરસ જવાબ આપતા, એ કે બટા એમાં મને ખબર નથી પડતી, એમાં તને શું ખબર પડે. તોય અમારી પાસે એક જ વસ્તુ હતી, નૈતિકતાને કારણે. અને મેં જોયું હું બાળધા પરિવારના એક વ્યક્તિ સાથે બેઠો, શિક્ષણ માટેનો કન્સેપ્ટ કોઈની પાસે સારો હોય ને તો એ ભગીરથભાઈ બાળધા પાસે છે. હા, હવે શરૂ થાય છે रास शुरू થાય છે, બેનો બધા આવી જાય. लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चढ़ती है, चढ़ती दीवालों पर 100 पार फिसलती है. चढ़कर गिरना न कभी अखरता है. आखिर उनकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. અને
નદિયા કિનારે તારા બંગલા હો જી રે નદિયા કિનારે તારા બંગલા હો જી રે
ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા એ સામે બેઠા શામળીઓને ગોમતીજી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી ને સાકર એ સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા એ સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે એ ઝરમર વરહે મેહુલિયો ને વાદળિયું ઘનઘોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા એ ઝરમર વરહે મેહુલિયો ને વાદળિયું ઘનઘોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા આનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા એ શેઠ મારો શામળિયો ને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા હે હો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો હે હો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો એ માધવ તારી મેડિયુંમાં બોલે જીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા એ માધવ તારી મેડિયુંમાં બોલે જીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા ગજા બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરખે ગજા બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરખે એ સામે બેઠા શામળીઓને ગોમતીજી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા એ સામે બેઠા શામળીઓને ગોમતીજી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી ને સાકર એ સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા એ સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ
અવતારી મેડિયુમાં બોલે જીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે માધવ તારી મેડિયુમાં બોલે જીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા ગજા 52 ગજની ફરકે જોઈ હૈયું મારું હરખે ગજા 52 ગજની ફરકે જોઈ હૈયું મારું હરખે એ સામે બેઠા શામળીઓને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા એ સામે બેઠા શામળીઓને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી ને સાકર હે સોના રૂપાના ઢોલિયાને દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે સોના રૂપાના ઢોલિયાને દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા
એ માં કેતા મળજો મને માં કેતા મળજો એ મને માં કેતા મળજો મને માં કેતા મળજો માં કેતા મળજો લે મુજ માં કેતા મળજો તમે માં કેતા મળજો એ માં કેતા મળજો મને માં કેતા મળજો ને મુજ માં કેતા
બહુચર બિરદાણી શંકરપુર વાળી छोड़